તો કેમ છો બધા? હું છું વિશાલ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ગાઈસ આજે બેસતું વર્ષ છે, તો મારા તરફથી તમને અને તમારા આખા પરિવારને હેપી દિવાળી જો હેપી ન્યૂ યર ભૂલી ગયો બોલો, અને જય શ્રી કૃષ્ણ બધાને. તો બધા ખુશ રહો, જીવનમાં બહુ મોટું મોટું કામ કરતા રહો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરતા રહો. અને આજે અમારા ઘરે આવ્યો છે ગોપાલ. આ ગોપાલ આવી ગયો છે. આ ગોપાલ કોણ તમને હું કહી દઉં, હું ઓળખાણ કે ગોપાલ છે ને જે મારા માસી છે એમની જે ભોણી છે એમનો ભોણીઓ છે, એટલે થોડું લોબુ છે. તો ગોપાલને આજ તો મેં મારા વ્લોગ જોવા બેહા દીધો હે. અરે ગોપાલ કોઈ કેવું? ગોપાલ કાલ આવ્યો હોય ને આજે અમારા ખેતરમાં આવી ગયો હે. તો આજ મેં કીધું કે તું આપણા વ્લોગ જો. વ્લોગ કેવા લાગ્યા તને બેજી? સારા લાગ્યા ને? હા, વ્લોગ સારા લાગ્યા. અને તો ગોપાલ હેપી ન્યુ યર, થેન્ક યુ. અને મસ્ત સવાર પડી ગઈ છે અને મેં વ્લોગ મોડા તેમ ચાલુ કર્યો. સવાર મેં ચાલુ કરવાનું વિચાર્યું હતું, પણ મેં કીધું સવારે મજા નહીં આવે, થોડો મોડા ચાલુ કરીએ એટલે. અને મને સાચું ઘરના એમ કીધું હતું કે સોળા જોજે, તો સોળા મિલેલા હે ને. આ જો સોળા મિલેલા હે ને, હું ભૂલી ગયો. હવે ચડી જાય છે. इतना मुझे कुछ लग नहीं रहा है. चढ़ी जा लागे केવું ચડી જાય. પાણી હતું ને, પાણી બળી ગયું હે. તો ચલો હવે આ ઘર ખોલવું પડશે બોલો. તો ગાય છે ને જગ્ગુ રહ્યો ને કાકડી તોડે રહ્યો વહેલા. એ વાત અલગ કે પેલા હું એ ખાઈ રહ્યો હું, અને પછી પંચાયત કરું. સાચી વાત. હું ખાઈ સવાર હું કાકડી ખાઈને હું પંચાયત કરવા આવ્યો કે જગ્ગુ કાકડી ખાય. અને ગાય છે ને આજે બેસતું વર્ષ ના લીધે આજે આપણે ભેંસો બધાના શેકડા રંગી નાખ્યા હોય. તમે જુઓ આ જુઓ, અને રંગી નાખ્યા. હા, પછી ઓન તો શેકડા છે નહીં, તો ખાલી એક ટીકો કર્યો માથે. તો જેને શેકડા હે ને જેને રંગી નાખ્યો હે ને, જેને શેકડા નહીં જેને ખાલી એક તિલક કરી નાખ્યું હે. આ જો કંકુ ચોકન લટકારી અને ટીકો કરી નાખ્યો. પછી આ ભેંસને આપણે શેકડા રંગી નાખીએ. જુઓ એકદમ ચગાય કાચની જેવો, તો કાચની જેમ ચગાવવા માંડે ચેકડાઈ. અને જેને ચેકડા રંગ્યો ને એ મોણા દેખાડું કોણ હતું? હા રે જુઓ, આમને જે રંગ્યા હતા આમને જ કરામત હતી જે કોઈને કર્યું તું. હાલ જો હાથે કંકુ ભર્યા. તો ફાઇનલી મિત્રો નહીં આવી જઈશું. અને આજે તો બેસતું વર્ષ છે ને, તો બધા જતા રહ્યા ઘરના ગામમાં રામ કરવા, જય શ્રી કૃષ્ણ કરવા. તો બધા આવશે હવે મોડા, એટલે બધા નહીં જાય. હેતીની હજુ નહીં જાય. હેતીની હજુ હવે જવાનું. અને આરો હાથ પડે ભૂસો થઈ ગયો બોલો. સેવ ખાવાનું ચાલુ છે. સેવ અને તું ખાય એક સેવ લુખી સેવ ખાય, એક સેવનું શાક ખાય. તો આપણે જવાનું છે ગામમાં, પણ આપણે ભેંસ દોઈને દૂધ લઈને જવાનું. પોચના વાગી ગયા છે લગભગ 5 વાગી ગયા હે. 5 સાડા 5 થવા આવ્યા હે. તો હજુ ભેંસો દવામાં પણ બહુ ટાઈમ છે. તો આપણે શું કરશું તે સુધી. અને હેતી નહીં જવાનું છે ગામમાં. હેતી પૈસા લેજો હો. આપણે હેતી પૈસા લેજો. તો હેતી અંદર બેસી જશે ખાવા. હેતી ડોસ્યો દેખાય કે ડોહા દેખાય કે નહીં, તો એને જઈને પજે લાગી જવાનું. સીધા જ દવી તો નીકળી જા. અને મેં આજ કપડા નવા નહીં પહેરે. જો રેગ્યુલર કપડા આપણે જે ઘરે પહેરે ને એ જ પહેરે. જેમ કે ગામમાં હું નક્કી મને લાગતું નહીં, હું જવું ના જવું એવું થાય, કે જવું ના જવું એવું થાય. તો હજુ કોઈ નક્કી કહેવાય નહીં, જવાય જતો રહી. પણ નવા કપડાં પહેરવાનું કારણ કે હવે ચિયો પહેરે. ખેતરમાં રહેવાનું નવા કપડાં પહેરીને ચોકન દેખાડશું આપણે, એટલે નહીં પહેરવાના. એ પછી ક્યારેક કોમ આવશે એવું નહીં. જરૂર પડશે ચોક બહાર જવાનું થાય એટલે કોમ આવી જાય. એટલે નવા કપડાં નહીં પહેરવા. અરે આપણા કપડાં ચાલે વહે.
તો હું લેવા બીજો બગાડવો પડે. અને એ કપડો અમે મેં ફિટે કરાયા નહીં. હા તો એથી છે ને ખોજવાનું હે લુકડા કપડા અમારા પાછામાં લુકડા તમારા પાછામાં કપડા કહેવાય તો એથી પાછામાં લુકડા કપડા કહેવાય. તો મારા કપડા છે નિકુલાના બેગમાં પડે. નિકુલા લાવજી બેગ તારી. તો ગાઈસ આવા કોઈ કપડા લાવ્યો હું, મતલબ ઠીક ઠાક જ છે, એટલે કોઈ એક્સપેન્સિવ તો નહીં પણ ચાલે જાય. આપણે જોઈ લે જોઈ લે અરે શર્ટ છે જો. શર્ટ કેવું હોય ને તો કહી દેજો તમે. હા લુંગી પાઈ નાખે હાથ. અને વાટકો ચા સારું કે નહીં સારું તમે કમેન્ટમાં કહી દેજો. નહીં સારું પેલા ખોસા કાઢે ને પછી કે મસ્ત પેન્ટ કેવું સારું સારું પેન્ટ. આ દિવાળીનું પહેલી જોડી હું એક જ જોડી લાવ્યો. હું બધા નહીં લાવ દિવાળીની એ લાવ્યા તો પહેરવા માટે પણ મેં પહેરે નહીં. ચાલ છે તો ગાઈસ છે ને બધા એડ્રેસ છે ગામમાં. તો બધાને હેપી ન્યુ યર કહી દઈએ. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. એ ભાઈ કણા લે जो कि अपने कर फयान ये शर्माता बहुत है. आसाल बने ए वीडियो बुड़ा हैप्पी न्यू ईयर बोल हेड હવે અલે હવે કહી દો બધે ગંગા કહી દો બધાને હેપ્પી ન્યુ ઈયર. જે વિડિયો જોવો બધાને હેપ્પી ન્યુ ઈયર. તો આવજો તાણ. આ બધા હવે ગામમાં હેડ્યા હે ના થોડું. અને નિકુલ્યો ભેંસ દોવે રહ્યો. તમને દેખાડું નિકુલ્યો ભેંસ દોવે રહ્યો. નિકુલ્યો ભેંસ દોવા બેસી ગયો. તો ગાઈસ નિકુલ્યો શું કર્યું બોલો. હું આમાં કાથી આ બાજુ આવ્યો અને હીરો શીખે પેલી બાજુ તો રહ્યો ખબર નહીં. નિકુલ્યા જબરદસ્ત સ્કેમ થાય બોલજો. સ્કેમ થઈ ગયો મારી સાથે સ્કેમ થઈ ગયો. અલે હું તો કહું તો નિકુલ્યાને હેપી ન્યુ ઈયર કહી દઈએ. હેપી ન્યુ ઈયર બધાને. मैं तो सवाल में मैसेज कर जो मैं रिप्लाई नहीं हालियो એટલે મેસેજ ની જો વાત કે મેસેજ ને ઓનલાઈન ને ઓફલાઈન બહુ ફરક કહેવાય. હાલનો જમાનો ડિજિટલ થઈ ગયો એટલે બધા ઓનલાઈન વહેલા ઉઠેવા મેસેજ કરી દે કે હેપી ન્યુ ઈયર. પણ અસલી મજા તો હોજે આવે છે કે બધા અમે જાણે ઘરે હતા તો અમે પણ હોજે જ હતા બધે. હોજે લગભગ 5 વાગે 5 થી પછી આપણે ચાલુ થઈ જાય હોજ સુધી હેપી ન્યુ ઈયર ને જય શ્રી કૃષ્ણ બધું ચાલુ હોય હોજ સુધી. અને અત્યારે તો સવાર ઉઠતા પહેલાં જ મેસેજ પડી જાય કે હેપી ન્યુ ઈયર. બીજું કોઈ નહીં. હેપી ન્યુ ઈયર સવાર ઉઠે એટલે સવાર કરી દે એટલે પછી હોજ આખો દાડો પતી ગયું પછી કશું નહીં કહેવાનું. અને પેલું આપણે હોજે ચાલુ થાય કે હોજેથી ચાલુ થાય તો રાતના લગભગ 9-10 વાગ્યા સુધી બધા ફરે શાંતિથી અને તાણે. અને અત્યારે તો બધા ખાલી ફોનમાં કહી દેવાનું હેપી ન્યુ ઈયર પતી ગયું. આખો દાડો શાંતિ પછી ગમે હું હીરો ફોન ફ્યા દેજો. પણ પહેલાં એટલે હજુ પણ અમુક સિસ્ટમ ગામડામાં તો હે જ. અમે વાયકણે સિસ્ટમ તો હે એવી પણ ક્ષેત્રવાળાનું કેવું હોય જે દૂર રહેતા હોય એ બધા તો એવું જ ને સવાર કહી દે રાતે પછી મેળા આપે નહીં. આપણે બધાને કહી દઈએ હેપી ન્યુ ઈયર. ભૂરીને કહી દઈએ ભૂરી હેપી ન્યૂ ઈયર. સ્વસ્થ રહો તંદુરસ્ત રહો. તમે પણ હેપી ન્યૂ ઈયર. આ બધાને હેપી ન્યૂ ઈયર કહી દે. જેમ કે એ લોકોને થોડી ખબર છે કે નવું વર્ષ બદલાણું છે તો બધાને હેપી ન્યૂ ઈયર. ઓને પણ હેપી ન્યૂ ઈયર. જેમ કે રિપ્લાય તો એ થોડો એને ખબર છે કે નવું વર્ષ બદલાણું પણ વર્ષ તો બદલાણું ને શું કેવું. અને અમે જો ફરવા જ્યાં નહીં હો બેસતા વરના ના ફરાયું કેવું. બેસતા વરણ પછી ફરવા ના જવાય. તો છે ને મસ્ત સનસેટ થઈ ગયો છે જોઈ લો તમે. અને દોવાન ચાલુ છે. નીકળ્યો દૂધ ભરા જા. અને હું નહીં જવાનો હવે. પ્લાનમાં ચેન્જ થઈ ગયો. પ્લાન કેન્સલ કરી નાખ્યો. હવે હું નહીં જવાનો કેમ કે ભાઈ ઘરે કોઈ રહેતું નહીં. નીકળ્યો જતો રહે તો ઘરે કોઈ રહેતું નહીં. બધા જતા રહેશે તો બધા આવશે મોડા થોડા આવશે લગભગ. હવે યાડે હશે લગભગ જેમ કે વધારે રહે નહીં રહ્યા. ફટાફટ જઈને આવતા રહે. તો કઈ જાળી ના વખત તો બોલો એટલી મતલબ કે ભેંસો સરતી હોય ને
તો સીધી આ ખુલ્લું પાડી અને અંદર બેસી જાય તરત. તો પેલા જાળી એને હોજ પડે એટલે રાખી દેવી પડે. અમે આખો દાડો નહીં ખોલતા, પણ સવાર ખુલ્લી રહી જાય ને એટલે રહી જાય. હવે આ રહ્યું ને ખેંચીને બધું પડશે બોલો, એટલે મારા વિડીયો બંધ કરવો જ પડશે. ટ્રાય કરીએ ખેંચી જાય તો. હું થોડી વાર રાખવી પડે, આ સટકે ને તો લોહી કાઢી નાખે. હમણાં એક દાડો મને વહેલા સટકે લે ને તો લોહી કાઢી નાખે. તું આલે થોડો ખોચો પડે તો મને દેખાડું. જુઓ જો કંજીઓ ખોચો આજે લગી થોડું દેખાય, સેજ દેખાતું છે. હા એ ખોચો પાડ્યો બોલો. હવે જાળી વખેરી બોલો, આખી જાળી વાંકી નાખી.